हेलो गुड मॉर्निंग जय माताजी राम राम ने सीताराम। आई होप के तुम બધા મજામાં હે ને અમે અટાણે જોડિયા પાટીમાં હે જરાક થોડુંક કામ આવે ગયું માતાજીને દયા અહીંથી તો મા દીકરો બે નિર્મલકડી કાંઈ કે પણ તેડવા આવ્યો હતો ને એ અટાણે અમે મા દીકરો બે જઈએ કામ પતાવવા તો તમે બધા આગળ આગળ વેટ કરજો કે કામ નિર્મલ માટેનું ગિફ્ટ હતું મેં તમને 10 દીનું કીધું હતું પણ 10 દીથી વેલેરું તાત્કાલિકમાં માતાજીની દયા થઈ જાય હે તો બસ જો મેં ઘેરથી નીકળ્યા ઉઠતી હતી તકડી નિર્મલી આવીને ઉઠાડી ઉઠે સીધી એને ભાગી આવ બાકી તો તમારા બધા એનો સપોર્ટ છે જ તો હાલો જટ જઈએ ને પાછી ઘેર આવે ને પછી ઘરનું કામ કરીને પાછું વરે હાંજી કામી જવાનું હે તો અટાણે એમ કહ્યું પહેલાં આ કામ પતાવી આવીએ પછી પાછા ઘેર આવીએ તો હાલો ભાઈ સુખનો સૂરજ ફાઇનલી ઉગી જ ગયો આપણી માતાજીની મહેરબાની થઈ ગઈ મારા લાલની બધી મનોકામના પૂરી થઈ ગઈ ફાઇનલી જો અમે મા દીકરો જઈએ બધું કામ પતાવી લીધું અને આપણો ઠેલો છે ને અટાણે ફૂલ છે હો પાકા જીકી બોલે આગળ ખાલી 10 મિનિટમાં ખાલી પાછો આગળ 5 મિનિટમાં ખાલી હતો 5 મિનિટમાં પાછો ભર્યો ને પાછો 5 મિનિટમાં હમણાં ખાલી થઈ જાય એટલે માતાજીની દયા હે બકરી લેવાની હુંજતા નહીં જ પણ આવીએ એ કંઈક બકરીથી ઓછે પૈસે આવીએ એવું લાગે કદાચ તમે બધા જોજો આગળ આગળ કે બકરી તો કાંઈ જાણે કેટલાને આવતી હોય અમને ખબર નથી તેના ભાવના હતા એટલે એટલી કેપેસિટી નથી આપણી બકરી લેવાની મારે અંદાજે કદાચ જો જાણીએ તો આખો બકરામનો તબેલો થઈ જાય હું કંઈક કહીએ એટલે જોઈએ તમે બધા આગળ આગળ જોઈતા રહીજો કામ નવીન આવે ખુશી હે બધા કોમેન્ટમાં ભરપૂર ભરી દીજો નિર્મલ માટે આગળ આગળ હાલો તમને બતાડીએ અમે અટાણે જો મા દીકરો જઈએ હજ અમે ના જ જઈએ તમને વિડીયાના એન્ડમાં કહેવું હતું પણ બહુ વાટ જોવરાવવી ને આપણે તાત્કાલિકમાં 1-2 મિનિટમાં જ તમને સરપ્રાઈઝ આપી દઈએ મેં તો તમને 10 દીનું કીધું હતું પણ નિર્મલી તાત્કાલિકમાં હજ હા કાલે આગલે દી વાત કરતા હતા ને બીજે દી આવી ગઈ આપણે તો હાલો બધાય દાયરાની સીતારામ જય માતાજી તો આજે એક શોર્ટ વિડીયો ઉતારવાનું કારણ હે બધાય મને કીધું કે બેન કે કોમેન્ટરનું રિપ્લાય દેમાય કે પણ મેં કહું ના આપણી એવું કાં તો એ કારક દેવો જોઈએ જરૂરી છે તો આલાભા માણેકનો એક કોમેન્ટ હતી બધાય સાથ સહકાર સપોર્ટ તમે બધાયનો હારા મારવા આવો નવો સપોર્ટ કર્યા રાખો ને તમારી બેન આગળ વધતી જાય બાકી તો હુરાપુરાના મારે માથે 1000 હાથ છે એટલે કોઈથી કંઈ થાય નહીં તો આલાભા માણેકે કોમેન્ટ કરી હતી કે બેન એક ફેરે ઇન્ડિયામાં આવે અને તમે બકરી લઈને તા દેખાડો પણ આલાભા માણેક બકરીનું તો તું કે બકરીની તો તારી બેનની હુંજ કદાચ નહીં હોય પણ બકરીનું બસું લીધું મેં આજ તો બીજા વિડીયામાં આવીએ ને બધાની કોમેન્ટો આવે કે તમે બેન આગળ વધો ને તમારા બધાના દિલથી આભાર માને કે સાથ સહકારને સપોર્ટ આવો હોય એટલે હું આગળ હે અને આલાભા માણેક તું ભગતભા માણેકને તો ઓળખતો જ હે હું એની ભાણે જ છે ખાલી એની પૂછી જતા કે શાંતિને ઘેર કેટલું ભીહું બાંધ્યું હતું આ તો હું ખાલી અટાણે આ વિદેશ આવીને સાયપ્રસમાં હે ને એટલે મેં ભીહું વેસેનું આવી બાકી તો લાલુ માણેક ને વરજાંગ માણેકને વિડીયા તું જોતો જ હે ખાલી એની એક કોમેન્ટ કરીને પૂછજે ને કે ખાલી શાંતિ હે ને એણે કે જે તમારી ભાણે જે કે એણે કેટલું ભીહું આંગળે બાંધ્યું હતું એણે કે અને ગાયું અને બાકી તો પીપરિયામાં બધાને ખબર હે કે મારે ઘેર ગાયું ને ભીહું બાંધેલું ત્યાં તો આમાં જેની ખબર હોય ને કે મારે ગાયું ભીહું ઉતા એ બધા જ્યાં કોમેન્ટ કરે ને આલાભાઈ માણેકને કીજો કે શાંતિને ઘેર બકરી ન પોખાય એણે ઘેર તો કુંઠલિયું જ બાંધી હોય એટલે હે ને માતાજીની દયા થાય ને તો હું ઇન્ડિયા આવીને તારી પણ આલાભા માણેક હું બકરી નહીં પણ ભીહું ગાયું બાંધે ને તને બતાડી કે ના સીએ બાકી બકરી મારે ઘેર ન પહાય પાછ બકરીનું બસું લીધું આ નહીં આ પછીના વિડીયામાં જોઈ લીજે બકરીનું બસું આવીએ એક આજે હું બકરીનું બસું લેન અટાણે જ્યાં ઘેર એટલે બીજો વિડીયો આવી છે ને એમાં બકરીનું બસું આવી તો તું ખાસ વિડીયો જોવાનું ભૂલતો નહીં મારા ભાઈ અને કોમેન્ટ કરવા બદલ આભાર તારો કે ના તે કોમેન્ટ કરી મળી બકરીનું બસું બકરી લેવાનું કીધું પણ મેં બકરીનું બસું લીધું હાલો જય માતાજી બધાની ગુડ મોર્નિંગ
તો ટાણ હે ને 3 થવા આવ્યા ને હું આગળ ઉઠી હતી, 1:30 વાગે ઉઠી ગઈ હતી. પણ મમ્મીને એમ કે કામ હતું તો એ મારા રૂમમાં આવી હતી કાગળિયા ગોતવાનું, તો એ કાગળિયા ગોતવા આવી હતી. તો પછી બસ મારી નીંદર ઉડે ગઈ હતી, 2 થઈ ગઈ છે. પછી ઉઠે ગઈ ને ઉઠે ને કંઈ નાસ્તો કર્યો ને જાડું મોટું હમું કર્યું ને લુગડા ધોવા નાખ્યા. મમ્મીને ભાઈ કા બહાર નિર્મલ આવ્યો તો ઘેર જ કામ હતું એટલે મારે એવું કરવું ઘરનું બધું કામ. મમ્મી કે વિડીયો એડિટ કરવા નાખી દીજે, મારે વિડીયો મૂકવો, તું પછી કામ કરજે. તો મેં વિડીયો એડિટ કરી લીધો ને કામ કરવાનું બાકી છે. જુલીબાઈ જો બાણા હાંભું ધ્યાન છે જુલીબાઈનું. કાલ મમ્મીને આવે નિર્મલને ગાંથી ને ઘરની હાલત જોવો. મહેમાન આવ્યા હતા એનો ભેગો કામ કરી આવ્યો તો ત્યાં પડ્યું જોવા. અમારો પલંગ કાઢીને આમ કરી દીધો કે મારો નવો પલંગ આવે ગયો છે નહીં સોરી. ને જોવો મેં લુગડા ધોવા નાખી દીધા, ઠામ પેડા ગેંડીમાં ધોવાના, આ હવારે આવે ને મમ્મી ધોવે નહીં ખાતા. આ મોટરમાં બધું સામાન કાઢીને આની મૂકી દીધો, અહીં બધું ને પડ્યું આખું, એટલે આખું. તમારો પલંગ તો જોયો હોય કે ન જોયો હોય ખબર નહીં, પણ હાલો હું તમને બધાને દેખાડતા. તો મારે હે ને ઘરની બધી સાફ સફાઈ કરવી. જોવો નિર્મલનો રૂમ, મમ્મીનો રૂમ ને મારો રૂમ. જોવો મારા રૂમમાં ત્યાં આખામાં લખમાં જોડે આગળ જોવો એટલે મારા કામનો યુનિફોર્મ ચેન્જ થાય ને તો એ આવે ગો મારો. મને ખબર નહોતું, હું આગળ લુગડા હામાં કરતી હતી ને તાર મને ખબર પડ્યા કે મારો યુનિફોર્મ આવે ગો. મેં જોયો નહોતો, મમ્મી મને કીધું નહોતું કે નીતા તારો યુનિફોર્મ આવે કે મારે રજા આવતી. તો કાલે જે નામ કામ કરે ને દે દીધો હે કા નીતાને દે દીધો. તો મેં ટ્રાય કરીને કંઈ કર્યું હે નહીં, તો હું ફટાફટ હે ને બધું કામ કરલા. મમ્મીને આવે પહેલાં ને મારી હાલત થોડી ખરાબ હે, પહેલાં ફટાફટ કામ કરલા ને ગરમી એટલી હે એવું કાંઈ જવાનું પ્લાન બનાવવાનું થતું ને હદથી વધારે ગરમી થાય, મરે રહીએ. અમારા મોં જોવો તમે, જોવો આ તો હે ને જોવો આ પલંગને ઓલા પાટિયાને કાઢ્યા હતા એની ના ઓલા સ્ક્રૂ એની પડ્યા હજે. તો બધું ચોખ્ખું કરેલા, લુગડા મૂકે દા બધું, એટલે બધું ચોખ્ખું કરે ને પહેલાં હું હે ને સા પીએલા ફટાફટ સા કરે ને પીએલા ને કાં ન પીએ ઠંડુ પીએ એટલે ગમે કરે ને પહેલાં કી કરે પીએ ને પછી ફટાફટ બધું કામ કરી લઈએ. તાતા મમ્મીને લગભગ આવી જાય ને એક સરપ્રાઈઝ છે. મને નહોતા ખબર, ઉઠીને મમ્મી કહે કે અમે કે કામ થયા હું કામ મમ્મી કામ બહાર જઈએ. તો હું કહા હા. પછી એની કાગળિયાને ગોઈતા ને તો મને ખબર પડે કા મને. પછી મેં નિર્મલ પૂછ્યું કોંગ્રેચ્યુલેશન કા. પછી એની મને ફોટા દેખાડ્યા, જાડા મોટા જોયા, જાડા મોટા ને જે રૂબરૂને આવી જ જાય. તો એ આગળ ફટાફટ કામ કરેલા એક્સાઇટેડ છે નયા ફેમિલી મેમ્બર જોવા હાટું. તો હે ને ઝડપ કામ કરેલા ને પછી બેડા આગળ કાંઈ જુલી રેડી હે ને? તો રેડી હે ને? જોઉં તો હાલો તો મેડા આગળ. પછી તો મમ્મી ને નિર્મલ ફાઇનલી આવે ગા સરપ્રાઈઝ લેન. જુલી પાગલ થઈ, અટો લગો સાની મુની હોતી હતી. મમ્મી નિર્મલ રહ્યા અમારી સરપ્રાઈઝ. અમે હે ના મોટર લીધી, અમારી નવી મોટર ઓલી વેસે નાખી, આજ નવી લીધી. આગની નિર્મલ મમ્મી લે મને તો ખબર હોય નતા, હું તો ફૂતી હતી ને આગની ખબર પડ્યા મમ્મી લેવા ગા તાર એ કાગળિયા લેવા આવી હતી ને તાર મને ઉઠાડ્યા. તાર મને નિર્મલ ફોટો દેખાડ્યો કે મોટર લીધી, જૂની રાયડું નાખી કારના પડદા તોડે નાખે એવી. આગની જાય હું પછી એઠા જોવા ન કરે, સાંજે કેમ જવાનું છે. જલ્દી કરો ની. ગઈ એથી પાગલ થઈ જા. મમ્મી ને આવે એરિયા કાઢી રેડી નાખ. કોંગ્રેચ્યુલેશન બ્રો.
કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ તમને બધાની કોંગ્રેચ્યુલેશન. અટાણા સાનામાં નવી બાદ મા દીકરો આવ્યા ને કે રાઈડ ઉપાડ્યું ને તારા હારું મોટર લેવા ગઈ હતી પણ તારા હારું મોટર લેવા ગઈ હતી ગાડી ની મોટર તારા નવી મોટર લેવી નવી મોટર લેવી ગાડી ની તેરે લેવી હાય મારો દકડો મમ્મી માથું સાઈડો મારો પોપટિયો મારો દકડો હતા મોટર લેવી નવી ટીકડી ટીવી મારે તો પડ્યું ઓય તારા હાર ગંડી તું હુતી ને મોટર લેવા ગઈ હતી તારા હાર તો એસી જોતી હતી ને એસી વાળી મોટર લેવી મારે ટપલા હાર ગરમી થતી હતી મારે પોપટિયાને હું મારે ટપલા હાર નવી મોટર એસી વાળી લેવી મારે ટપલો તો આગળ સીટમાં બેસીએ તો મેં હે ને આ બધું ઘરનું કામ કરી લીધું મમ્મી ફોન આવ્યો તો ખાવાનું કરી રાખજે તો મેં રોટલી કરી રાખી ઘર બહુ મોટા કરી દીધો ઠાકરમાં પડી ને ડુંગળી બટાટાનું યા કંઈ કરે રેડી રાખ્યું ઠામ હજે વિસરવાના બાકી હે આ બધું ચોખ્ખું કર્યું ને બધા રૂમું ચોખ્ખું કરી લીધા ચાલો થોડું કામ હે જે પતાવલા તો જો આપણી છે ને ફાઇનલી આવે ગઈ મોટર હું તમને બધાને કહેતી હતી ને વેઇટ કરાવતી હતી ને વેઇટ નથી કરાવતી મેં તમને કાલે જ કીધું હતું કે નિર્મલ માટે એક સરપ્રાઈઝ આવવાની છે નીતા હારો આવે ગઈ લાખા હારો આવે ગઈ નિર્મલ હારો આવવાની છે તો મેં તમને કીધું હતું તો જો ટાણે મેં મોટર લેવા બધું તો મોટર એ તમને પછી નિરાતે આખી દેખાડ્યું કે અમે ફટાફટ કજે કંઈ કાઢ્યા ને ઘેર આવે ને ભૂગર્યા ખાલી મા દીકરો બે ઉઠા નીવા ગાતા એટલે લે અને જો બસ એવું ઘેર આવ્યા હેઠા છે ફોટા પાડ્યું અને પછી તમને બધાને દેખાડીએ તો ફાઇનલ મેં તમને કીધું હતું ને કે નિર્મલ માટે મોટામાં મોટું એક સરપ્રાઈઝ છે તો આપણી બર્થડે નથી મેં તમને કીધું હતું ને કે અમે બર્થડેને એવું કંઈ નહીં કે બર્થડે નથી ગિફ્ટ દેવાનું બર્થડે પછી જાર જીની મરજી થાય કઈ વસ્તુ લઈ લઈએ તો બર્થડેની ગિફ્ટ નીતાની પલંગ આવે ગયો નિર્મલની મોટર આવે ગઈ લાખાની ફોન આવે ગયો ને ઊંચુલી વહેલી સીટમાં બેસવા માટે હે મને ક્યાં આવી ગઈ એટલે સીટમાં બેહાડે જાય હા મારે કહેતા મારે જુલીને કામ આવ્યું કાંઈ જુલી ન જુલી બેઠીને રેડી નાખી અડધી કલાક મને કઈ બિસાડી જોઈ જઈ હકની હોતી તમે કહા તાર મોર રેડ્યું નહોતું રેડ્યું નાખ્યું હું હુતી ને ભૂખ લાગે કઈ ત્યાર જ છે હાલો કીધું ને તો હવે ને ફટાફટ ખાઈ લઈએ અને પછી કંઈક ઓલું કરીએ ખાધું કોઈ ને નિર્મલ આવ્યો ને ગાયકા કીધું મમ્મી હાલ ગાયકા મોટર લેવા જાઉં એટલે અમે મા દીકરો આવ્યા ની આથી અમે મા દીકરો ગાન આથી રાખો આવ્યો તો અમે બધા ફટાફટ મોટર લેવા ગયા નીતાને તો ઉઠાડતી નહીં પણ પાસપોર્ટનું તો જડતો નથી પાસપોર્ટ હરથી નીતાને ઉઠાડવી પડી નકર નીતા તો અમે લઈને આવત ને તારે એને ખબર પડત કે મોટર લઈને આવ્યા તું હુતી જ રહે તો હાલો આગળ વિડીયોમાં બન્યા રહીજો અને આજનો વિડીયો તો આવ્યો ને તો બધાની સોરી દિલથી કાલે મેં પણ એડિટ કરીને મોકલી દીધો હતો પણ મારામાં નેટ નહોતું તો આવે ક્યાંથી મારામાં એટલે હેવ કાલે વિડીયો મૂકી પછી જોઈએ વિડીયો તો એક બે આખો કંઈક કરવો જોઈએ એનો કે વિડીયો જે ગેપ ઠાવકો આવી જાય વાંધો ને તમારે બધાને સપોર્ટ છે માતાજીને દઈ હાલો ને આગળ પાછા મળ્યા તો જો હાલો હે ને માતાજીની મહેરબાની થઈ ગઈ અને મોટર આપણે ઘેર લઈને આવતા રહ્યા તો એ વટાણ હે ને આપણે નીતાબેનીમાં સંતલો બંધન કરી દઈએ અને તમને મોટર એ બતાડે દા પણ આ દેખાય નહીં આખોથી તો તમને બધી બતાડી દા આપણે કંઈ આનો ઓલું લેતા ને બેતા કંઈ આવડતું ને જ્યાં આપણી મોટર છે નાથી બહુ દેખાતી ને પણ માતાજીની દયા થઈ ગઈ તો હાલો નીતાબેન સાંદલો કરી દઈએ નીતા સાંદલો કરી દે પછી હાલો સીધે આપણે કાયમી વ્યાં જઈએ બે જા તો આપણી નીતાબેન સાંદલો કરે હા ભભૂતિનો સાંદલો કરી દે જરા કે ઓલા કંકુનો કરી દે બાકી આપણે કંઈ પગલા બગલા ના કંઈ માનતા નથી અને કંકુનું ને એવું કંઈ બધું ન ઓલું કરે છે મોટું બદલાવતો રહીએ હા તો માતાજીની દયા બધાને તમારો સાથ સહકાર સપોર્ટ છે અને બસ માતાજીની કે આવીને આવી મહેરબાની રાખજે કે કાયમથી કાયમ બસ આગળ વધતો રહીએ મારો લાલો એવો પ્રાર્થના કરીએ આપણી માતાજી પાસે તો જો આ મોટર છે ને મોટર બહુ મસ્ત છે બધું છે ને મોટરનું નામ તો મને નહીં આવડે
કઈ છે ભાઈ? નિશાની. નિશાન. તો નિશાનની મોટર છે, જે આંકતા હોય એને તો બધાને ખબર પડે જાય, લોગો જોવે ને જ નિશાનની. તો આવું બધું છે. અમારી નીતાબેન ડ્રાઇવિંગ કરે છે. હાલો તો અમે હે ને ફટાફટ કેમી જઈ આવીએ. માતાજીની મહેરબાની है, चलने वालों जलता रहे, हर दिन कार नई नई आती रहेगी. આપણી બકરી લેવાની હોય નહોતી પણ બકરીનું બચ્ચું લઈ લીધું. આવવા દે. તો જો કેવી છે એ જરૂર કોમેન્ટમાં કરી દીજો, કહી દીજો, લખી દીજો. નિર્મલની ભરપૂર કોંગ્રેચ્યુલેશનથી કોમેન્ટ ભરી દીજો. અને આપણી નિર્મલની જે સરપ્રાઈઝ હતી બર્થડેમાં આપણે કંઈ કર્યું નહોતું, પણ બર્થડેની ગિફ્ટ આવે ગઈ બધાની ને. એ જો જાઓ ને અમારી જુલીબેને માંથી જોવે જો લ્યો. ઓલી મોટર હતી અમે દે દીધી, લેવી હતી એણે અલ્ટો, પલટામાં હમણાં મેળ ન આવ્યો ને કોલિકોનો હે એવો લેવો તો, પણ પછી આ લઈ લીધી. હા એ મસ્ત મજાની છે, માતાજીની દયા હે. અને હુરાપુરાના ને હતિયાઈના હે ને શિયાર હાથ મારે માથે હે ને તાર જ આ બધી વસ્તુ થાય પોસિબલ હે. અને બસ આપણે કંઈ બીજું જાજુ કેવું નથી. જેની જલન થતી હોય તો થયા રાખવાની જ છે આખી જિંદગી. એમાં તો આપણે ખબર જ છે કે ઘણાયની ખીચ ચડે ને ઘણાય ઓલું કરતા હોય, પાડવા ફેરતા હોય. પણ પાડવાવાળા હો હે અને સીંટી પકડવાવાળો મારો હાવ જ બેઠો 1000 હાથવાળો. એ કાંઈ મણી પડવા નહીં દે, એટલું મને સાતી શિયાર તો હું પાણી હે કે મણી મારો પૂરો પૂરો મારો હાવ જ મણી મારો ભરત. એવરી ડે એવરી ટાઈમ આઈ મિસ યુ ભાઈ. તારા સાથ સહકાર ને સપોર્ટથી જ આ વસ્તુ થઈ બધી પોસિબલ હે કે આજ તારો ભાણે છે ને 4 વ્હીલમાં ફેરે. હાલો તો હું નિર્મલની વાટ જોઈને બેઠી હતી કે નિર્મલ આખો લઈ લઈએ. કે દી આવે એટલે બહુ જોઈએ એવી ઓલું તો નહીં આવે. તો આ આપણી મોટર ફાઇનલી કેવી છે એ જરૂર કોમેન્ટમાં કરી દીજો.